હાલો પ્રભુ આ મરસા લે લોકો શીડું બચારા છે ને સિક્કા મરે છે આઈડામાં નકરી મચ્છી પડે છે માય જાળીઓ પડે છે આ મરસાની ઉત્તમ શેતી છે આ 10 દાડી વારો આવે અમારે પહેલો વારો 8 જબલા નીકળ્યા બીજો વારો 21 નીકળ્યો પછી ત્રીજો વારો 80 નીકળ્યો ચોથે વારે 160 જબલા નીકળ્યા આ 4 ઓળા વેણ્યા છે અને 30 જબલા નીકળે છે હા હા કેટલો શું ભાવથી જાય છે ભાવથી 4 રૂપિયા આવે પેલો 60 રૂપિયા મળ્યો 45 મળ્યો નથી સરેરાશ 4 રૂપિયા આવે કેટલા વીઘાની ખેતી છે હારી આરી પોણા 2 વીઘા પોણા 2 વીઘા અને કેટલો સમય ઉભા રહ્યા મરચા આ મરચા લગભગ 8 મહિના ઉપર રહે 8 મહિના ઉભા 8 મહિના ઉપર ખર્ચમાં શું આમાં ખર્ચો કેવો થાય ખર્ચો તો આપણે સ્ટાર્ટિંગમાં તમે મેણિયાનો ની હાન છે એટલે 2 વીઘામાં 15,000 રૂપિયા હા હા પછી તમે ટપક કે ઘરની મોટર હોય કે 4 ની હોય 2 ની હોય બધે એવી રીતનો 40 ઓળા 20 ઓળામાં ટપક ચાલતો હોય પછી ભાજીયાને ખાલી અને દવા છાંટવાની આવે પંપથી એ અમારે 2 વીઘામાં 10 પંપ આવે 10 પંપ એટલે અમારે 600 થી 700 રૂપિયાની દવા આવે પછી આ મજૂર વેણવા માટે અમારે મજૂર લાવવું પડે આજ સુધી કેટલું ઉત્પાદન લઈ લીધું તમે આજ લગભગ 2 લાખ વાયા આજ સુધી વાયા અને આજથી કરીને કેટલા ઉત્પાદન લીધું કેટલા રૂપિયાનું આરે 6ઠા મહિનામાં વાયા હા 6ઠા મહિનામાંથી અત્યારે 4 મહિનો હેડે છે અરે ચોથો મહિનો અમે 6ઠા મહિનામાં વાયા તો 5માં વાયા તો લગભગ એટલે 2025 માં હોય તો પણ તો ઘણો સમય થઈ ગયો કાઢી મગફળી નીકળી એટલે તરત દિવાળી ઉપર હા દિવાળી ઉપર આ પોતાની ભૂલ થાય થોડીક દિવાળી ઉપર આનું વાવેતર કર્યું હતું 10મા મહિનામાં ડાયરેક્ટ 6ઠા મહિનો હોય કે 5મા મહિનો હોય હા હા એટલે થોડોક ભણશે એટલે પોતાને એમાં મહિનામાં કયા વર્ષનો ખ્યાલ નથી આવતો તે અમારે ખેડૂતને છે એવું ખબર જ ના હોય ને અમે તો ભણશે બરોબર અમારે કઈ ટચિંગ ફોન ને દેશી ફોન ને લગભગ અમારે આ મરસા 2,35,000 અંદાજ આવી ગયો એટલો ઉત્પાદન લીધું એટલો આવી ગયો પોણા 2 વીઘામાંથી નથી લગભગ છે ને ₹1,00,000 રૂપિયાનો તો માલ મળશે હા હા અને આમાં આટલું ખર્ચ થવાનું કારણ શું છે ખાડ એટલે અમારે શું ઉનાળાની ગરમીનું પ્રમાણ વધી જતું એટલે ટપકને બદલે હવે અમારે આખો ઓળો પલાળવો પડે હા એટલે એના કારણે મરચું સુકાય નહીં અને એને રોગ ઓછો લાગે હા સરસ લો ભલે તો